સરકારી કર્મચારીઓ માટે એક મહત્વનો જીઆર પસાર કરવામાં આવી રહ્યો છે. ગુજરાત સરકારના તમામ સરકારી કર્મચારીઓની પ્રાથમિક તપાસને લઈને અને તે અંગેની સૂચનાઓ પસાર કરવા બાબતે રાજ્ય સરકાર દ્વારા એક મહત્વનો જીઆર પસાર કરવામાં આવ્યો છે. તેમાં શું કહેવામાં આવી રહ્યું છે, વિગતવાર માહિતી જોઈએ. નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં. મિત્રો, ગુજરાત સરકાર દ્વારા સરકારી કર્મચારીઓ માટે એક મહત્વનો જે જીઆર પસાર કરવામાં આવ્યો છે, જેમાં સામાન્ય વહીવટ વિભાગના ઉક્ત વંચાણે લીધેલ ક્રમાંક 1થી પ્રાથમિક તપાસ અંગેની સંકલિત સૂચનાઓ પસાર કરવામાં આવેલ છે. તેમજ વંચાણે લીધેલા ક્રમાંક 4ના પરિપત્રથી ઉક્ત સૂચનાઓમાં સુધારો સૂચના આમે જ કરવામાં આવેલ છે, પરંતુ વહીવટી વિભાગો દ્વારા અત્રે રજૂ થતા તપાસના કેસોની ચકાસણી કરતા અનુભવો જણાતા છે કે જે કિસ્સાઓમાં આક્ષેપિત અધિકારી કર્મચારીની વય નિવૃત્તિ નજીક હોય તેવા કિસ્સાઓમાં પ્રાથમિક તપાસ હકીકતલક્ષી અહેવાલની કાર્યવાહી નિયત સમય મર્યાદામાં પૂર્ણ ના થવાના કારણે નિવૃત્તિના અંતિમ દિવસોમાં આરોપનામા પાઠવવા અંગેની દરખાસ્તો રજૂ કરવામાં આવે છે, જે હકીકતમાં યોગ્ય નથી. આરોપનામાનું પડતર એ ખાતાકીય તપાસની કામગીરીમાં ખૂબ જ અગત્યતા ધરાવે છે, જેથી વય નિવૃત્તિ નજીક હોય તેવા કિસ્સાઓમાં પ્રાથમિક તપાસ હકીકતલક્ષી અહેવાલની કામગીરી અગ્રતાના ધોરણે પૂર્ણ કરી આક્ષેપિતને સમયસર આરોપનામું પાઠવવામાં આવે તે ખૂબ જ જરૂરી છે. જેના અનુસંધાને સૂચના આમે જ કરવાની બાબત સરકારશ્રીની વિચારણા હેઠળ હતી, જે સંબંધમાં વિચારણાને અંતે નીચે મુજબની સૂચનાઓ આથી પરિપત્ર કરવામાં આવે છે. તેમાં જણાવાયું છે પરિપત્રમાં કે તપાસ અધિકારીએ પ્રાથમિક તપાસ કેસોનો નિકાલ હકીકતલક્ષી અહેવાલ મોકલવાની કામગીરી મહત્તમ 3 મહિનામાં કરવાની રહેશે. તેમજ અસાધારણ સંજોગો વસાત જો તપાસ અહેવાલ રજૂ કરવામાં વધુ સમય લાગે તેમ હોય તો તપાસ અહેવાલ રજૂ કરવાની સમય મર્યાદા વધારી આપવા લેખિત કારણો સહિત સક્ષમ સત્તાધિકારીની મંજૂરી લેવાની રહેશે. આવી વધારેલ સમય મર્યાદાની સમયગાળો મહત્તમ 3 મહિના સુધીનો રહેશે. સામાન્ય રીતે તમામ કેસોમાં પ્રાથમિક તપાસ હકીકતલક્ષી અહેવાલ મેળવી અને પ્રાથમિક તપાસની કાર્યવાહી વધુમાં વધુ 6 માસમાં પૂર્ણ કરવાની રહેશે. તે સિવાય અધિકારી કર્મચારીને નિવૃત્ત થવામાં જ્યારે 1 વર્ષ જેટલો સમય બાકી હોય ત્યારે સંબંધિત અધિકારી કર્મચારી સાથે કોઈ પ્રાથમિક તપાસ પડતર નથી કે કોઈ પ્રકરણમાં હકીકતલક્ષી અહેવાલ મેળવવાનો બાકી નથી તે અંગેની ખાતરી કરી લેવાની રહેશે. જો આવી કોઈ પ્રાથમિક તપાસ પડતર હોય કે હકીકતલક્ષી અહેવાલ મેળવવાનો બાકી હોય તો વધુમાં વધુ 3 માસની અંદર તે અંગેનો અહેવાલ મેળવી લેવાનો જવાબદારી સંબંધિત વિભાગની રહેશે. પ્રાથમિક તપાસ અહેવાલ હકીકતલક્ષી અહેવાલ મળ્યેથી મહત્તમ 1 મહિનાના સમયગાળાની અંદર સક્ષમ કક્ષાએ મંજૂરી મેળવી આક્ષેપિતની આરોપનામું પાઠવવાનું રહેશે. સામાન્ય રીતે વય નિવૃત્તિને 1 મહિનો બાકી હોય તે દરમિયાન આરોપનામું આપવામાં આવે તેવા સંજોગો ઉપસ્થિત ના થાય તે અંગેની તકેદારી રાખવાની રહેશે. તેમ છતાં જો આવા સંજોગો બનવા પામે તો આરોપનામાની દરખાસ્તની સાથે બિડાણમાં કઈ કક્ષાએ કેટલો વિલંબ થયેલ છે તે અંગેના કારણો સ્પષ્ટપણે દરખાસ્ત સાથે રજૂ થાય તે વિભાગના સચિવશ્રીએ સુનિશ્ચિત કરવાનું રહેશે. તેમજ તે અંગે કોઈ અધિકારી કર્મચારીની જવાબદારી થતી હોય તો તે અંગેની વિગતો પણ રજૂ કરવાની રહેશે. તે સિવાય આ વિભાગ દ્વારા અધિકારીની નિવૃત્તિના છેલ્લા મહિનામાં આરોપનામા અંગેની રજૂ કરવામાં આવતી દરખાસ્તનો સ્વીકાર કરવામાં આવશે નહીં. તો ઉક્ત સુધારા દિવસ સિવાય સામાન્ય વહીવટ વિભાગના વંચાણે લીધેલ ઠરાવ પરિપત્રોની અન્ય સૂચનાઓ યથાવત રહેશે. ગુજરાતના રાજ્યપાલશ્રીના હુકમથી અને તેમના નામે આ ઠરાવ પસાર કરવામાં આવી રહ્યો છે. ધન્યવાદ.